સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસં પાઠશાલાં વિધાપ્ય ચ પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્ સુકૃતમ મહત. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના 132મા શ્લોકમાં આજ્ઞા કરતા એવું કહે છે, અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. આગળના શ્લોકમાં મહારાજે આચાર્યોના ધર્મોમાં ધર્મસ્થાન મંદિરોમાં હર કોઈ અન્નાર્થી આવતા હોય તો એને અન્નદાન આપીને સંતુષ્ટ કરવા. અન્નદાનનું બહુ મોટું પુણ્ય કહ્યું છે. એથી વિશેષ મહારાજ આ શ્લોકની અંદર અન્નદાન તો કરવું પણ સાથે જ્ઞાનદાન પણ કરવું, એ પણ એથી અધિક પુણ્યને આપનારું છે. અન્નથી શરીરનો નિભાવ થાય છે, પોષણ થાય છે. શરીરનો ખોરાક અન્ન છે અને આત્માનો ખોરાક અધ્યાત્મ છે, જ્ઞાન છે. અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય છે. ભગવત સ્વરૂપ સંબંધી જ્ઞાન કોઈને પ્રાપ્ત થાય તો એને આજીવન તૃપ્તિ થાય છે. ફરીને એને કંઈ બીજું કરવાનું રહેતું નથી. કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે જ્ઞાન આવે છે ત્યારે અજ્ઞાન ટળે છે. અને જીવ પ્રાણી માત્રના જન્મ મરણના કારણમાં, બંધનના કારણમાં મૂળમાં અજ્ઞાન રહેલું છે. અને અજ્ઞાન હોવાને કારણે જ અનેક પ્રકારના કષ્ટ અને દુઃખો જીવાત્માઓ ભોગવતા હોય છે. એટલે દુઃખ માત્રનું મૂળ એ અજ્ઞાન છે. અને એ ટળે એટલે જીવાત્માને સુખ થાય છે. એટલે શ્રુતિઓમાં અને શાસ્ત્રમાં એવું લખ્યું કે ઋતે જ્ઞાનાત ન મુક્તિ. જ્ઞાન વિના મુક્તિ થતી નથી. મુક્તિ એટલે બંધનનું કારણ એ ટળે, છૂટી જાય એટલે એને સુખ થાય. આ પૃથ્વી ઉપર વિદ્યાદાનની પ્રવૃત્તિ કરવી એ મહારાજ કહે બહુ મોટા મહાપુણ્યનું કાર્ય છે. શાસ્ત્રમાં વિદ્યાદાનનો મહિમા ખૂબ કહેવામાં આવ્યો છે. શતાનંદ સ્વામી ભાષ્યમાં એવું લખે છે કે માણસ હોવા છતાં જો ભણ્યો ન હોય તો તે વાંચી શકતો નથી. કેવી રીતે? તો કે યથા અંધ. જેમ અંધ માણસ હોય, દેખતો ન હોય, તો એ કોઈ પણ લખાણ લખેલું હોય તે વાંચી શકે? પછી અત્યારે પેલા એના માટે વિકસાવ્યું હોય એ વાત જુદી, પણ શતાનંદ સ્વામી એની ઉપમા એવી આપી એમ કે આંખું હોવા છતાં કોઈ વાંચી શકતો નથી તો એ આંધળા સમાન છે. અંધસ્ય ચક્ષુર્દાન યથા તથા વિદ્યાદાન. અંધ પુરુષ હોય અને એને આંખોનું દાન કરવું ને, એ જેમ મહાન પુણ્યનું કાર્ય, સેવાનું કાર્ય છે, એમ યથા
તથા વિદ્યાદાન. વિદ્યાનું દાન કરવું ને એ પણ એની સમાન છે. આંખોનું દાન કરવાથી કોઈ વ્યક્તિને દ્રષ્ટિ મળે છે, જોઈ શકે. અને એ આંખ એ માત્ર સ્વરૂપને ન જોવે, ખાલી રૂપને જોવે. જ્ઞાનરૂપી વિદ્યારૂપી દ્રષ્ટિ જેને મળી હોય ને તો એ સ્વરૂપને જોવે છે, વાસ્તવિકતાનો એને ખ્યાલ આવે છે. આંખ ખાલી ફિઝિકલ બોડીથી હોય તો એ શું જોવે? કોઈ એક રૂપને, વ્યક્તિને, પદાર્થને. પણ જ્ઞાનરૂપી જેને આંખ મળી તો એને એક દ્રષ્ટિ મળે છે, અને દ્રષ્ટિ છે ને એના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરે છે. આ સત્ય છે, આ અસત્ય છે, આ સુખરૂપ છે, આ દુઃખરૂપ છે, આ આપણું છે, આ આપણું નથી. આ બધા જ જે વિચારો છે એ દ્રષ્ટિથી મળે છે, જ્ઞાનથી મળે છે, વિદ્યાથી મળે છે. વિદ્યા પછી સદવિદ્યા હોવી જોઈએ. સારા સંસ્કારો એમાંથી મળવા જોઈએ. કેવળ શિક્ષણ મળે, નોલેજ મળે, જ્ઞાન મળે, પણ એ શુદ્ધ જ્ઞાન ન હોય, સંસ્કારયુક્ત જ્ઞાન ન હોય, તો એ વિદ્યા, એ પ્રકારનું જ્ઞાન એ અનેક પ્રકારે અનર્થકારી નીવડતું હોય છે. એટલા માટે મહારાજ એવું કહે છે કે વિદ્યાની સર્વસામાન્ય શાસ્ત્રોક્ત વ્યાખ્યા કઈ? તો શતાનંદ સ્વામીએ લખ્યું કે સા વિદ્યા યા વિમુક્તયે. વિદ્યા તો તે જ સાચી કે જે બંધનમાંથી મુક્ત કરે. અને આવી સદવિદ્યાને શાસ્ત્રમાં બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી છે. આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાનને કેળવવું, મેળવવું, જગતની વાસ્તવિકતાનું જ્ઞાન મેળવવું, શીખવું, એને જાણવું. અધ્યાત્મ હંમેશા 3 બાબતો ઉપર કેન્દ્રિત હોય છે. એક, જગતની વાસ્તવિકતા શું છે એને સમજવી. એક, પોતાનો આત્મા કેવો છે, એનું સ્વરૂપ શું છે એને સમજવું. અને ત્રીજું, પામવા જેવા પરમાત્મા એ કેવા છે, એનું સ્વરૂપ કેવું છે, એ ભગવાનનો મહિમા કેવો છે એને સમજવું. એ શ્રેષ્ઠ પ્રકારનું જ્ઞાન છે, એ શ્રેષ્ઠ પ્રકારની વિદ્યા છે. અને એ વિદ્યા એ મુક્તિને અપાવનારી છે. એટલા માટે સા વિદ્યા યા વિમુક્ત એ સર્વસામાન્ય શાસ્ત્રોક્ત વ્યાખ્યા વિદ્યાની કરવામાં આવેલી છે. માત્ર ભૌતિક જગતનું જ્ઞાન કે શિક્ષણ એ વ્યક્તિને બહુ તો આજીવિકાનું સાધન બની શકે. જીવિકાનું શિક્ષણ મળે, પણ જીવનનું શિક્ષણ એ શાસ્ત્ર સંબંધી સદવિદ્યા, બ્રહ્મવિદ્યા મેળવવાથી થાય છે. એટલા માટે મહારાજ એવું કહે છે કે વિદ્યાદાને કરીને બહુ મોટું પુણ્ય થાય છે. અનેક પ્રકારના સત્કર્મ છે, અનેક પ્રકારના પુણ્યકર્મ છે, દાન કર્મ છે. કોઈની પાસે પૈસાની અનુકૂળતા હોય તો એમ થાય કે આપણે યજ્ઞ કરાવીએ, 1000 બ્રાહ્મણોને જમાડીએ, 5 પ્રકારના મિષ્ટ ભોજન ખવડાવીએ. તો સ્વામી એવું કહે છે કે આ બધું કરવાથી વિશેષ એક એવું છે કે જેમાં પોતાને કરનારને, પોતા સંબંધી જે કોઈ વ્યક્તિ, સમાજ હોય એ બધાને લાભ થાય ને એવું એક કામ છે, અને એ છે વિદ્યાદાન. દ્રવ્ય સંપત્તિ હોય તો જ્યાં ત્યાં બીજે ત્રીજે વાપરી નાખવું, એના કરતાં એવી જગ્યાએ અને એવા કાર્યમાં વાપરવું જોઈએ કે જેમાં
આપનારનું, લેનારનું અને સાથે સંબંધિત સમાજનું પણ કલ્યાણ હોય, સુખ હોય, એને લાભ થતો હોય, હિત સમાયેલું હોય, તો એવું જો કોઈ કાર્ય હોય તો મહારાજ કહે સદવિદ્યા પ્રવર્તનનું સેવા કાર્ય છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ જરૂરિયાતમંદ હોય અને એને સદાવ્રતમાં અન્ન આપવું એ સારું છે, પણ સદાવ્રતમાં હાથ લાંબો ન કરવો પડે એવો એક માણસ તૈયાર કરવો ને એ વધારે સારું છે. આજે સામાન્ય સ્થિતિ હોય, ઘરનો વ્યવહાર માંડ પૂરો થતો હોય, ત્યારે આજે આ મોંઘવારીના સમયમાં ભગવાને બુદ્ધિ શક્તિ ઘણાને સારી આપી હોય, પણ પહોંચ ન હોય, આર્થિક રીતે અનુકૂળતા ન હોય, તો આજથી 67 વર્ષ પહેલા શાસ્ત્રીજી મહારાજે ગામડે ગામડેથી એવા જે વિદ્યાર્થીઓ હોય તો એ ગુરુકુલમાં અભ્યાસ કરવા માટે આવ્યા, સારું શિક્ષણ મેળવ્યું, સંસ્કાર મેળવ્યા, તો એ એક આગળ વધ્યા હોય તો એના કુટુંબમાં, પરિવારમાં, ગામમાં જે એવા હોય તો એમને આગળ વધારવામાં, સુખી કરવામાં, કંઈક કામ ધંધામાં સેટ કરવામાં કેટલા એ ઉપયોગી થયા. એક આવું સ્વામીએ ગુરુકુલ અને આ એક વિદ્યાનો મંત્ર સ્વામિનારાયણ ભગવાને આપેલ વિદ્યા પ્રવર્તનના એક શ્લોકના અર્ધા પાદને જો મૂર્તિમંત સ્વરૂપ આપ્યું, તો એ મહાપુરુષ ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારકની સાથે હજારો આત્મા, કુટુંબ, પરિવારના તારક અને ઉદ્ધારક બની ગયા અને સારા એ સ્વામિનારાયણ સંપ્રદાયનું કલેવર બદલી ગયું. માત્ર એક વિદ્યા પ્રવર્તનના આ મંત્રને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું, તો આને આનુષંગિક અનેક વિધ સેવા પ્રવૃત્તિઓ, ભજન, ભક્તિ, સાહિત્ય પ્રકાશન, સત્સંગ પ્રવર્તન, મંદિરોના નિર્માણ, આરોગ્ય સેવાઓ, યજ્ઞ ઉત્સવો, અનેક પ્રકારના પ્રદર્શનો, સંસ્કાર અને સંસ્કૃતિના જતનના સેવા કાર્યો શરૂ થયા. એટલે સ્વામી એમ કહેતા કે સદાવ્રતમાં અન્ન આપવું એ સારું, પણ સદાવ્રતમાં હાથ લાંબો ન કરવો પડે એવો એક માણસ તૈયાર કરવો ને એ વધારે સારું છે. આ બધી સાધન મીમાંસાઓ શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. દરેક સારા કર્મ છે, દરેક પુણ્ય કર્મ છે, દરેક પરોપકાર છે, ભગવાનના ભક્તિ સંબંધી કર્મ છે, વ્યક્તિની રુચિને અનુસારે શાસ્ત્રની અંદર સમય સમય ઉપર એક એક સાધન કે પુણ્ય કર્મ, દાન કર્મ એનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય. પણ વિવેકી હોય, વિચારશીલ વ્યક્તિ હોય તો એમણે સર્વ સાધનોની તુલના કરી અને એમાંથી કોને પ્રાયોરિટી આપવી જોઈએ એ વ્યક્તિગત વિવેક બુદ્ધિ ઉપર નિર્ભર છે. અને એ શાસ્ત્ર એ અંગે દ્રષ્ટિકોણ આપે. ઘણી વખત ઘણાને નક્કી થઈ ગયું હોય કે આપણે આ કરીએ ને એ જ સેવા કહેવાય, બીજી ન કહેવાય. પણ જે કરવાથી પોતાનું હિત હોય અને આનુષંગિક સમાજ કે વ્યક્તિ કે જીવ પ્રાણી માત્રનું શ્રેય સમાયેલું હોય, તો એવા કામમાં, એવા સેવામાં આપણે આપણી શક્તિ મુજબ નિમિત્ત બનવું, તો એ ડાપણ ભરેલું કામ છે. એટલા માટે મહારાજે એવું કીધું કે વિદ્યાદાને કરીને અનેકનું એમાં શ્રેય થાય છે, હિત થાય છે, પોતાને એ પ્રકારનું જ્ઞાન થાય છે, લૌકિક અને ભૌતિક રીતે પણ એ સુખી થાય છે. એટલે વિદ્યા આત્મસાત કરવી અને ભગવાને સાનુકૂળતા આપી હોય તો વિદ્યા પ્રવર્તનમાં પોતાની શક્તિ મુજબ મદદરૂપ થવું. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ તો હું ચૈતન્ય મંદિરોના નિર્માણ કરું છું.
કેટલા કહેવા આવતા કે આ સાધુ થઈ અને તમે આ ગ્રહસ્થના છોકરા હાચવવા, એ તે કઈ સાધુનો ધર્મ છે? માળા ફેરવો માળા. ઈ વખતનો જૂનો જમાનો. ત્યાગી અને વૈરાગ્યોની વ્યાખ્યા જે હતી કે એક બાજુ ખૂણામાં બેસીને આંખ્યું બંધ રાખી અને કાંઈ કરતા જ ન હોય ને એને ત્યાગી કહેતા. એને કાંઈ કરવાનું જ ન હોય એમ. અને એ વિચારસરણીમાં જીવનારા સમુદાય, લોકો, સમાજ અને એની વચ્ચે એ મહાપુરુષે આ એક અનોખી ક્રાંતિ કરી. ત્યારે એ હંમેશા પરિવર્તન હોય ત્યાં પડકાર આવવાનો છે. અને એ મહાપુરુષે અગણિત આત્માઓના શ્રેય માટે, ભગવાનની ઓળખાણ કરાવવા, સાંપ્રદાયિક મૂળભૂત સિદ્ધાંતોના જતન અને પ્રવર્તન માટે પેટ ભરીને ઉપાધિઓને સહન કરી. મારી નાખવા સુધીના પ્રયત્ન કરનારા હતા, આયોજન અને કાવતરા કરનારા હતા, પણ હસતા મોઢે એ મહાપુરુષે અગણિત આત્માઓના શ્રેય માટે, પરોપકારને માટે આ એક વિદ્યાદાનનું સદાવ્રત શરૂ કરવા માટે લગાતાર સહન કરતા રહ્યા અને પોતે નક્કી કરેલા પંથ ઉપર પગલાં માંડતા રહ્યા. કારણ કે એ મહાપુરુષની હૃદયની એક વિશુદ્ધ ભાવના હતી. આર્ષદ્રષ્ટા હતા કે એને દેખાતું હતું કે આપણી સંસ્કૃતિ, સત્સંગ, સંસ્કાર, ચારિત્રવાન શ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરવા હશે ને તો ભારતની ભાવિ પેઢીને એક વખત આ ગુરુકુલ પરંપરા છે એ આશ્વાસન રૂપ બની રહેશે. પરાધીન ભારતને જેટલી આઝાદીની જરૂર હતી ને એથી વિશેષ આઝાદ ભારતને સંસ્કારયુક્ત એક શ્રેષ્ઠ ચારિત્રવાન નાગરિકોની જરૂર હતી. અને એ વખતે એ મહાપુરુષે આ ગુરુકુલ ભાગીરથીની શરૂઆત કરી. જરૂર હોય તો પથ્થર અને પાષાણના મંદિરો જરૂર બાંધીએ, એ અધ્યાત્મના કેન્દ્રો છે. અઢળક નાણું ઘણી વખત કોઈ આપનારા હોય અને ખર્ચવાની શક્તિ હોય તો જરૂર એ વાપરે અને કરે. પણ યાદ રહે કે એ પાષાણના ખડકેલા કરોડોના મંદિરનો પ્રાણ છે ને એ ચૈતન્ય જીવન વ્યક્તિઓ એ મંદિરનો પ્રાણ છે. કદાચ કરોડોની કિંમતે ખર્ચેલા ઊભા કરેલા મંદિરો, પણ જો ચૈતન્ય મંદિરો જ્યારે માનવતામાંથી ખતમ થઈ જાય તો આજે જોઈએ છીએ ને કે સંસ્કાર વિહીન, ચારિત્રહીન કોઈ વ્યક્તિ નિર્માણ કરેલી આવી અસ્મિતાઓને પણ ધરાશાયી કરતા હોય છે. લાદેન હતો તો એની પાસે કઈ વિદ્યા નહોતી, હોશિયાર નહોતો, બુદ્ધિ ઓછી હતી, અને છતાંય અમેરિકાની અસ્મિતા કહેવાય એવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરને તોડવામાં અમેરિકાની સરકાર જે અનુમાન ન કરી શકે, નકર એના દેશની અંદર ઉપરથી પક્ષી ઉડીને જાય ને તો એની પાસે એના ડેટા હોય, અને છતાંય એના પ્લેન, એનું પેટ્રોલ અને તોડવાના જે ટાવર હતા એ કોના? તો ઓછી બુદ્ધિ ચાલી છે. દુનિયામાં વિદ્યા અને બુદ્ધિની કોઈ અછત નથી, પણ એ વિદ્યા અને એ જ્ઞાન કે એ બુદ્ધિ ઉપર અનુશાસન કરનારી સદવિદ્યા છે. અને જો સારી સદવિદ્યા, સંસ્કાર, એ શિક્ષણ મેળવેલું હોય તો જ એ સમાજમાં, લોકમાં, કુટુંબમાં એ વ્યક્તિ ઉપકારક બની શકે. નહીં તો એ વિકાસ એ અંતે વિનાશ પરિણામી હોય છે. અનેક લોકોને વિપત્તિનું કારણ બની જાય. આજે દુનિયામાં મોટા ભાગના લોકોને બુદ્ધિની બોલબાલા દેખાય છે, પણ વધુ પડતી બુદ્ધિ એ વ્યક્તિ અને સમાજની અંદર વિકૃતિનું કારણ બને.
જો એને સંસ્કાર આપવામાં ન આવે તો, જો એને સાચું ગાઈડન્સ માર્ગદર્શન આપવામાં ન આવે તો, ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીના 132મા શ્લોકના એક અડધા પાદની અંદર શ્લોકના ચોથો ભાગ 25% એને શાસ્ત્રીજી મહારાજે જીવંત સ્વરૂપ આપ્યું, તો આજે સ્વામિનારાયણ સંપ્રદાયનું આખું કલેવર બદલી ગયું. 250 ઉપરાંત ગુરુકુલો દ્વારા આજે લાખો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય, ભગવાનની એને ઓળખાણ થતી હોય, કંઈક અંશે આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું એને જ્ઞાન મળતું હોય, ત્યારે મહારાજ એવું કહે છે કે વિદ્યાદાને કરીને અતિ મોટું પુણ્યનું કાર્ય થાય છે. છાત્રાણામ ભોજનમ તૈલમ વસ્ત્રમ ભિક્ષાન્નમ અથાપીવા દત્વા પ્રાપ્નોતિ પુરુષ સર્વ કામાન ન સંશય. શતાનંદ સ્વામી એવું કહે છે કે વિદ્યાભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને જે ભોજન કરાવે છે, વસ્ત્રદાન આપે છે, ભિક્ષામાં જરૂરી વસ્તુ પદાર્થ આપે છે, તો એ પુરુષ સર્વ કામનાઓને એની પૂર્ણ થાય છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. વરાહ પુરાણનું વિધાન લખીને શતાનંદ સ્વામી એવું કહે છે કે યો વૃત્તિમ પઠમાનાનામ કરોત્યનુદિનમ નૃપ સયજ્ઞ ફલમ આપનોતિ દીપાચ્છાદિત ભોજને. વિદ્યાધ્યન કરનારા, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા એવા જે વિદ્યાર્થીઓ છે, એ ભણતા હોય તો એના ભણવાના કાર્યમાં જે ઉપયુક્ત થાય છે, મદદરૂપ થાય છે, એને દીવો આપે છે. જૂના સમયની અંદર એવો દીવા રાખીને ભણતા ને, એટલે એને જે દીવો આપે છે, દીવામાં પૂરવા માટે તેલ આપે છે, પુસ્તક આપે છે, તો યજ્ઞ ફલમ આપનોતી. મહાયજ્ઞ કરે ને જે પુણ્ય થાય ને, એ પુણ્ય ફળ ભાગી આવી રીતે એને ભોજન કરાવનાર અને જરૂરી વિદ્યાને આનુષંગિક વસ્તુ પદાર્થ અર્પણ કરનારા એ યજ્ઞ ફળના ભાગીદારી થાય છે, યજ્ઞ ફળને એ પામે છે. બહુધા 3 દાનને મુખ્ય દાન કહેવામાં આવે છે. જે મહારાજે પહેલા આગળના શ્લોકમાં અન્નદાનનો મહિમા કીધો. હર કોઈ ભૂખ્યો હોય તો એને અન્ન આપવું એ અન્નદાન છે. બીજું મહારાજે કીધું વિદ્યાદાન, અને ત્રીજું મહારાજ કહે અભયદાન. અભયદાન એટલે જીવાત્માને પરમાત્માની શરણાગતિ આપી, ભગવાનની ઓળખાણ કરાવી અને જન્મ મરણની સંસ્કૃતિમાં ભટકતા આત્માને પરમ તત્વ એવા પરમાત્માની સાથેનો સંબંધ જોડાવવો, ભગવાનને શરણે લેવો, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહાપરોપકાર છે. શ્રેષ્ઠ પ્રકારનું એ દાન છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે અન્ય દાન એના 16મા ભાગમાં ન આવે. વ્યાસજીએ લખ્યું કે પોતાના આત્માનું હનન ન કરવું. ગીતામાં કૃષ્ણ ભગવાને લખ્યું કે ઉદ્ધરેત આત્માનમ ના આત્માનમ અવસાદિયેત. પોતે પોતાના આત્માનો ઉદ્ધાર કરવો, એના જેવો બીજો આ દુનિયામાં કોઈ શ્રેષ્ઠ પરોપકાર નથી. ઘણા એમ કહેતા હોય ને કે હું પરોપકારમાં માનું છું, ભક્તિમાં માનતો નથી, તો આ કરવા જેવો છે. અને ભક્તિ વિના મુક્તિ થતી નથી, પોતાના આત્માનો ઉદ્ધાર થતો નથી. તો જેણે શ્રેષ્ઠ પ્રકારનો પરોપકાર કરવો હોય તો એ પોતાના આત્માના ઉદ્ધાર માટેનો પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, એ શ્રેષ્ઠ પ્રકારનો પરોપકાર છે. એ શ્રેષ્ઠ પ્રકારનું દાન છે. જે કાર્ય કરવા માટે ભગવાન સ્વયં પોતાનું ધામ છોડીને આ મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરીને આવે છે, તો એ શું કરવા માટે આવે છે?
પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે માયાના બંધનમાં કેદ થયેલા જીવાત્માઓને એમાંથી છોડાવી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા માટે પરમધામને પમાડવાના વિઝનથી ભગવાન આ અવની ઉપર અવતાર ધારણ કરીને આવે છે. અને જે ભગવાનને કાર્ય કરવાનું છે, જે બાપાને કાર્ય કરવાનું હોય એનો દીકરો કરે તો પિતા રાજી થાય કે નહીં? તો જે કાર્ય ભગવાન કરવા માટે અહીંયા આવે છે એ કાર્ય આપણે કરીએ ને તો એ બાપા રાજી થાય. પણ ઘણી વખત આપણે એવું જ નક્કી કર્યું હોય કે આપણે આપણું કરી લેવું. આમ તો હંમેશા ભારતનું એક કેન્દ્ર બીજ છે એમ કે સ્વાર્થનું કરવું. પણ આ મોટો પરમાર્થ છે કે જીવાત્માને ભગવાનની ઓળખાણ કરાવી. પિતાનું કાર્ય છે એ પુત્ર કરે તો એ પિતાનો કૃપા પાત્ર કહેવાય અને એનો રાજીપાનો ફળભાગી એ બને છે. તો ભગવાન પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે આવની ઉપર અવતાર ધારણ કરીને પધાર્યા. તો એમને જે કાર્ય કરવાનું હતું એ આપણે કરીએ તો રાજી થાય કે નહીં? એક વખત વાત કરી હતી મેં એમ કે જુવાનનો 20-25 વર્ષનો યુવાન હોય અને એના બાપાનું નામ રામજી બાપા હોય અને રામજી બાપા ખેતરમાં આ શિયાળાની ઠંડીમાં ઘઉંમાં પાણી વાળતા હોય અને 20-25 વર્ષનો જુવાનીઓ એ બેઠો બેઠો શેઢે બેહીને માળા ફેરવે રામજી બાપા રામજી બાપા રામજી બાપા. તો રામજી બાપા કેમાં રાજી? રામજી બાપાનું કઈ નહીં, તમે કયો નહીં, તમે કેમાં રાજી થાવ? સંતી ભગત, છોકરો તમારું કામ કરવા લાગે એમાં કે તમને બેઠો બેઠો સંભાળે એમાં? બહુ સમજાઈ જાય એવું છે ને. એમ ઘણી વખત આપણે મગજમાં નક્કી કરી રાખ્યું હોય કે આપણે રોજની એટલી માળા ફેરવવી, ન ફેરવવી એવું નથી. મંત્ર છે એ તો ભગવાનનું સ્વરૂપ છે, દિવ્ય શક્તિ એનાથી જ આવે છે. ભૌતિક અને આધ્યાત્મિક આપણા જીવનનું રક્ષણ એનાથી જ થાય છે. પણ એ કરતા કરતા આવું બધું ઘણું કરવા જેવું હોય છે કે જે કરવાથી ભગવાન રાજી થાય છે. સંકીર્ણતામાં અધ્યાત્મ માર્ગનો પ્રવાસી એ બંધાઈ રહે ને તો ઘણી વખત પોતાને ફાયદો થવો જોઈએ એવો ન થાય ને અનેકને નુકસાની થતી હોય. અગણિત આત્માઓને ભગવાનની ઓળખાણ કરાવી એ ભગવાનની પ્રસન્નતાનું સાધન છે. અન્નદાન કરતા એ વિદ્યાદાન શ્રેષ્ઠ છે અને વિદ્યાદાન કરતા અભયદાન જીવાત્માને જન્મ મરણની સંસ્કૃતિમાંથી મુક્ત કરીને અભય પદને પમાડવો. જન્મેલાની માટે એવું કરવું કે ફરી વખત એને જન્મવું જ ન પડે. તો આ મોટો પરોપકાર નહીં તો બીજો કયો? અને એ પોતા માટે થઈ શકે ને પોતાને યોગમાં આવેલા હર કોઈ એના માટે પણ આ થઈ શકે. આજે કેટલા અનેક સંપ્રદાયો હોય તો એ પોતાના સત્સંગના પ્રચાર માટે કેટલું કરતા હોય છે. જ્યાં મળે ત્યાં, એ રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ ઉપર હોય, ખિસ્સામાં ગીતા રાખી જ હોય, એના સાહિત્ય હોય, એના પુસ્તકો હોય, તો જે મળે એને એની વાત કરે, એને સમજાવે, તો એના દિલમાં ક્યાંક લગન હશે ત્યારે ને. અને આપણે હગા દીકરાને સમજાવવાનો મહેનત કે પ્રયત્ન ન કરીએ. અને એના કારણે જ ધર્મની દ્રઢતા વ્યક્તિના જીવનમાં નથી, વ્યક્તિના જીવનમાં ગૌરવ જળવાતો નથી અને મૂલ્યોની કોઈ જાળવણીની કોઈ ખેવના હોતી નથી. વૈશ્વિક તારણ કાઢીને એક સમાજ સમક્ષ એક મૂકવામાં આવેલું કે આજે હિન્દુઓના જીવન પરિવર્તન, ધર્મ પરિવર્તન
હિન્દુઓની છોકરીઓને ક્રિશ્ચન કે મુસલમાનો પરણે છે ને લઈ જાય છે, તેના માટેના આખા ફેડરેશનો વૈશ્વિક કામ કરે છે. અને એ લોકોએ તારણ કાઢ્યું કે હિન્દુઓના શ્રેષ્ઠ સિદ્ધાંતો ભલે રહ્યા, શાશ્વત શાસ્ત્રો ભલે રહ્યા, શ્રેષ્ઠ ઉત્તમ સિદ્ધાંતો અને શ્રેષ્ઠ શાસ્ત્રો હોવા છતાં પણ હિન્દુઓને એના શાસ્ત્રનું કોઈ જ્ઞાન ગતાગમ હોતી જ નથી અને એની દ્રઢતા એને બિલકુલ છે જ નહીં. એટલા માટે તમારે જે કરવું હશે ને તમે કરી શકશો. આ એક તારણ એને એ આપ્યું કે એની પાસે શ્રેષ્ઠ છે પણ એને એનું ક્યાં પડી છે. આજે 40 લાખ મદરેસાઓની અંદર કુરાનની આયાતો એને કંઠસ્થ કરાવવામાં આવતી હોય ને મુખપાઠ બોલતા હોય, અને આજે હિન્દુના દીકરાને 10 શ્લોક કે 10 રામાયણની ચોપાઈ કે 5 કીર્તનો કે જય સદગુરુ આરતી બોલવી હોય ને કોને આવડે? ગૌરવ નથી કે એને એનું મૂલ્ય નથી. સોનાની લગડી કોઈની પાસે હોય પણ એને પિત્તળ માની પાસે રાખતો હોય તો એને શું એનું વળે? એટલે આવા ધર્મ પરિવર્તન કરનારાઓએ તારણ કાઢ્યું કે આ કામ કરવા માટે તમે બહુ કામયાબ બનશો, કારણ કે એને એના શાસ્ત્રોના સિદ્ધાંતોનું કોઈ ગૌરવ નથી ને જ્ઞાન પણ નથી, ધર્મની કોઈ દ્રઢતા જ નથી. મુસ્લિમ બિરાદરોને ટોપી પહેરવી હોય કે ટ્રેનની અંદર બેઠો હોય કે પ્લેટફોર્મ ઉપર હોય તો એને રૂમાલ પાથરીને નમાઝ પઢવી એને કોઈ દી સંકોચ નથી થતો. અને હિન્દુઓનો શિક્ષક હોય અને તિલક ચાંદલો કરીને કે કોઈ ધર્મનું ચિહ્ન ધારણ કરીને આવનારો વિદ્યાર્થી હોય ને તો માળો એનો એની નિંદા કરે. કોનો છું એ જ એને ખબર નથી અને બોલાને કોઈ એ બાબતનો સંકોચ થતો નથી. મનમોહનસિંહ વડાપ્રધાન હતા તો એને વિશ્વની હારે કોઈ પણ પ્રેસિડેન્ટની સાથે મિટિંગમાં જવાનું થાય ક્યારેય તમે એને જોયું કે એની પાઘડી કાઢીને જાય? એમ જે એના ચિહ્નો છે કે મારે આ દુનિયાના દેશોના મિનિસ્ટરોની સાથે પ્રેસિડેન્ટોની સાથે મારે બેસવાનું થાય અને વાર્તાલાપ કરવાનું થાય કે તો મારે મારું કાઢીને એને અનુરૂપ થઈને ન્યાર જવું જોઈએ. અને આપણે શું હોય કે આપણું બધું મૂકી દો ને એને શું સારું લાગે છે એવું કરો. એક તારણ કાઢીને એમણે એ આપ્યું કે હિન્દુઓના શ્રેષ્ઠ સિદ્ધાંતો અને ધર્મ ગ્રંથો હોવા છતાં એ લોકોને એનું જ્ઞાન નથી અને એની દ્રઢતા નથી, એટલે તમારે જે કરવું છે એ કરી શકશો. બીજું કે હિન્દુઓની છોકરીઓ એ સૌંદર્ય પ્રિય હોય છે, એટલે એવા વ્યક્તિ એવા યુવાનોને સ્પેશિયલ પગારદાર તરીકે રાખીને આ કામ કરવા માટે સ્પેશિયલ એને માટે જે કરવું પડે એ બધું પ્રોવાઈડ કરતા હોય છે. ત્રીજું, સ્વાદ પ્રિયતા હિન્દુઓની હોય છે અને એના કારણે એ મરે છે, જેમ માછલા મરે ને એની કારણે. સારી 5 સ્ટાર હોટલમાં લઈ જાઓ, ખર્ચો કરો, એને જમાડો, જે ખવડાવવું હોય એ ખવડાવો, એટલે એ તમારા ગુલામ અને લટ્ટુ થઈ જાય. અને ચોથો સિદ્ધાંત તારણ કાઢીને એને એ આપ્યું કે સમાજ શોષિત છે. શોષિત એટલે સંપત્તિ રહિત. વધારે પડતા લોકો એટલા બધા આર્થિક સંપન્ન નહીં હોવાને કારણે પોતાના જીવન જરૂરિયાતો પૂરી નહીં કરવાને કારણે જેને જે જોઈએ છે ને તમે આપો, એટલે તમારું જે આપશો ને બધું એ સ્વીકારશે, એ રૂપિયા સ્વીકારશે અને તમારો ધર્મ પણ. અને જોવો આજે ક્રિશ્ચિયાનિટીનું પ્રવર્તન થયું દક્ષિણના દેશોમાં, તેને માધ્યમ શું અપનાવ્યું? કોઈ એમ કહે કે આ ગુરુકુલ શા માટે, તો એનો જવાબ આ છે કે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિના જતન માટે. આજે ક્રિશ્ચિયાનિટીનું પ્રવર્તન થાય છે તો એના મૂળમાં શું છે? શિક્ષણનું માધ્યમ અને બે જ બનાવ્યો. અને જો એ હિન્દુને હિન્દુ સંસ્થાઓ આપે તો એ સંસ્કારને, એ ધર્મને, એ સંસ્કૃતિને
ભારતીય ધરોહરને જીવંત રાખશે, જતન કરશે, જાળવશે. અને એના રક્ષણ માટે કંઈ કરવાનું હોય ત્યારે આપણને 100 વિચારો આવે કે આપણે આ કરાય ને આ ન કરાય ને, આ કરીએ યોગ્ય ને આ કરીએ અયોગ્ય નહીં. શાસ્ત્રીજી મહારાજ એવા એક આર્થ દ્રષ્ટા મહાપુરુષ હતા. એ મહાપુરુષને દેખાતું હતું. માત્ર એને દ્રષ્ટિમાં સંપ્રદાય ન હતો, સારા એ ભારત વર્ષની સંસ્કૃતિને જોતા હતા. એના ભાવિનું એને દર્શન હતું. અને એ વખતે એ મહાપુરુષે આ કર્યું તો આજે મૂળ સંપ્રદાયમાં આ જળવાયું. આજે 85,000 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને દુનિયાના દેશોમાં ગયા હોય તો એમણે એ સંસ્કાર, સંસ્કૃતિ, એ આ ગુરુકુલ પરંપરાનો વારસો એને જીવનમાં જાળવ્યો હોય. ત્યારે 3 દાન, અન્નદાન, વિદ્યાદાન અને અભયદાન, એ મહાદાન એનું સદાવ્રત શાસ્ત્રીજી મહારાજે આ શ્લોકને મૂર્તિમંત સ્વરૂપ આપીને શરૂ કર્યું. વિદ્યા આ લોકમાં સુખ માણસને કરે, સદવિદ્યા એ પરલોકમાં સુખી કરે. શ્રેય અને પ્રેયનો સમાંતર રીતે માર્ગ પ્રવાહિત થાય તો જ સમાજનું અને જીવાત્માનું શ્રેય થાય. ભૌતિક રીતે પણ સુખી બને અને અંતે પરમ પદની એ જીવાત્માને પ્રાપ્તિ થાય. સ્વામી એમ કહેતા કે આ ગુરુકુલ મેં કર્યું છે ને, એની પાછળનો હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી. જેમ માં હોય એ પોતાના બીમાર પડેલા દીકરાને દવા પાય, ટીકડી દવા ખવડાવવાનો હેતુ છે, પણ પેંડો લઈ આવીને પેંડામાં નાખે. પેંડો છોકરો ખાય તો હારે ખવાઈ જાય શું? દવા. એમ પેંડો ખવડાવવામાં પ્રયોજન શું હતું? દવા ખાય અને એનું દર્દ મટાવો, સાજો થાય. એમાં શિક્ષણ સમય સમય ઉપર સમાજને એની જરૂર પડે છે ત્યારે શિક્ષણ તો સારું આપવું, પણ એ શિક્ષણની સાથે સાથે એના જીવમાં ભગવાન આપી દેવાને, એને અભયદાન આપવું ને. સ્વામી કહેતા એ ભગવાન ઓળખાવવા માટે મેં આ કર્યું છે. બાકી તો શિક્ષણ તો આજે ઘણી બધી સંસ્થાઓ, સમાજના અનેક એવા સ્થાનો હોય તે બધા આપતા જ હોય છે, પણ ભગવાનના ભક્ત થાય, એના જીવનમાં સત્સંગના સંસ્કારો આવે, માતૃભક્ત બને, પિતૃભક્ત બને અને એક શ્રેષ્ઠ ભગવત ભક્તની સાથે રાષ્ટ્રનો ચારિત્રવાન નાગરિક તૈયાર થાય, એ સ્વામીના હૃદયની શુભ ભાવના હતી. નાનું બાળક હોય ને તો એ કોરી પાટી છે, અને એમાં જેવા અક્ષર ઉઠાવવા હોય ને એવા ઉઠે. સ્વામી કહેતા કે કૂણું ઝાડવું હોય ને, નાનું ઝાડવું હોય તેને તમારે જેવો મોડ દેવો હોય એવો તમે દઈ શકો, જેમ વાળવું હોય એને વાળી શકાય. પણ ઝાડું થળિયું થઈ ગયા પછી એમાં કોઈ પરિવર્તનની શક્યતાઓ ન રહે. એમ સ્વામી કહેતા કે આ નાના છોકરાઓ છે ને, કોરી પાટી છે, કુમળું એનું માનસ છે, અને એને જે પ્રકારે અત્યારે આપવામાં આવે ને એ કાયમી એ પ્રિન્ટ એની અંદર રહે છે. હમણાં એક તારણ વાંચવામાં આવેલું, વર્ષો સુધીના સંશોધનો પછી એ તારણ એવું હતું કે હંમેશા બાળપણથી લઈ અને 16 વર્ષની ઉંમર સુધી જે પ્રકારે બાળકને માહોલ મળે છે, જેવા વિચારો મળે છે, જેવો સંગ મળે છે, જેવા પ્રકારનું એને શિક્ષણ મળે છે ને જેવા પ્રકારની એની માનસિકતાની પ્રિન્ટ એની અંદર ડેટા સ્ટોર થાય છે ને, એને અનુરૂપ જ ત્યાર પછીના વર્ષોની જિંદગીમાં એને અનુરૂપ જ ફોલોઅપ કરે છે.
અને શાસ્ત્રીજી મહારાજે એ જ વિચારસરણી સાથે નાના બાળકોને એ શિક્ષણ આપી, એ પ્રકારનો માહોલ, એ પ્રકારની માનસિકતા, એ પ્રકારના વિચારો, વાતાવરણ પ્રોવાઈડ કરવું કે જેથી કરીને બાળમાંથી યુવાન થાય તો બાળપણની અંદર જે અંદર ડેટા સ્ટોર થઈ અને પ્રિન્ટ કાયમ થઈ એ જ કાયમ પછી આગળ ડેવલપ થતી હોય ને એને ફોલો કરતા હોય. સ્વામી એક બીજું દ્રષ્ટાંત આપતા, કુંભાર હોય ને માટલા બનાવે, કાચી માટીનો ઘડો તૈયાર કર્યા પછી એની ઉપર ચોકથી જુદા જુદા બધા ઓલા ચિત્રો દોરે. કાચું માટલું હોય ને ત્યારે ઉપર દોરેલું ચિત્ર હોય અને આંગળી અડે તો એ ભૂસાય, પણ નિભાણામાં એને પકાવે પછી એ ઘડો ફૂટી જાય, ઠીકરાના ટુકડા થાય અને ગમે એમ કરીને તમે હાથ ઘસો તો એ કાચી માટીમાં ચિતરાયેલું એક વખત ચિત્રામણ એ પછી નાશ પામે નહીં. એમ બાળ માનસ છે ને એ કાચી માટીનો ઘડો છે ને એની ઉપર જેવું આપણે ચિત્રામણ ચિતરીએ ને એ પાકે પછી જો તૂટે તો એ જાય નહીં. ખેડૂ હોય જ્યારે વાવણીનો સમય આવે ને ત્યારે જુવાર વાવે, પણ કુશળ ખેડૂ અનુભવી હોય અને ખબર હોય કે જ્યારે 3 મહિના પછી લોથા આવે ને ત્યારે ઈંગારિયાનો રોગ આવે, અને એ રોગ ન આવે એના માટે વાવતી વખતે મોર થૂથુનું પાણી કરી દ્રાવણ કરી અને પછી પેલું બિયારણ હોય ને એમાં ભેળવી દે. વાવતી વખતે એ ભેળવું હોય તો એ 3-4 મહિને જ્યારે જુવારનો લોથો આવે ને ત્યારે એમાં ઈંગારિયાનો રોગ ન આવે. લ્યો, વાવતી વખતે એ બોલું પૂટ ચડાવ્યું પાણી મોરથુથાનું, તેની અસર ક્યારે આવી? ફળ ક્યારે બેઠું? એમ ઘણી વખત આપણને એમ હોય કે હવે આટા નાની ઉંમરમાં છોકરાને આપણે તો એ મોજ મજા કરવા દેવાય, રમવા દેવાય, માગે એ આપી દેવાય, એને બહુ બંધનમાં ન રખાય. એના માટે સમય ન કાઢે, પાસે બેસાડીને સારી વાતો ન કરે, સંસ્કાર ન આપે, ઘડતર ન કરે. ઘણા એમ કહેતા હોય કે હું પછી છોકરાની બાબતમાં માથું ન મારું તો મોટો થઈને એ મારે. અત્યારે એના માટે કંઈક કર્યું હોય તો એ મોટો થાય ને ત્યારે ઈંગારિયાનો રોગ ન આવે. નહીતર અત્યારે ઈંગારિયાના રોગ બહુ વધી ગયા. કેટલાય પ્રકારના વ્યસનો, દૂષણો, ફેશનો ન કરવાના કેટલાય કામ કરતા હોય તો એ બધાય એક પ્રકારના રોગ જ છે. એટલે બાળ માનસની અંદર જે કાંઈ આ સંસ્કારો પડે છે એ કાયમને માટે જળવાઈ રહેતા હોય છે. એટલા માટે મહારાજે એક વ્યાપક ભાવના આ શ્લોકની અંદર દર્શાવીને જેમાં સમાજનું, વ્યક્તિનું શ્રેય અને પ્રેય સમાઈ રહે એવો આ સિદ્ધાંત મહારાજે આપ્યો કે પૃથ્વીને વિશે સદવિદ્યાનું પ્રવર્તન કરવું, એથી કરીને બહુ મોટું કાર્ય થાય છે, બહુ મોટું પુણ્ય થાય છે. કારણ કે ભૌતિક જીવન પણ એમાંથી સુખપ્રદ બને. શિક્ષણ મેળવેલો વિદ્યાર્થી કે કોઈ પણ વ્યક્તિ હોય ને, મોટો ફાયદો તો એ કે એની અંદર બીજાને સમજવાની ક્ષમતા હોય. જાડ્યમ ધિયો હરતી સિંચતી વાચી સત્યમ માનોન્નતિમ દિશતી પાપમ અપાકરોતી. બુદ્ધિની જડતાને પહેલા તો દૂર કરે વિદ્યા અને શિક્ષણ. અને આજે કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં જે નડે છે એ શું નડે છે? પોતાની પકડ, માન્યતાઓ, બુદ્ધિની જડતાઓ, અને એના કારણે કુટુંબના કુટુંબ તૂટી જતા હોય. ઘણા એમ કહે ને કે હું મરું પણ મૂકું નહીં. ભાઈ મૂકીને જીવો ને, પકડીને મરવું એના કરતા મૂકીને જીવવામાં માલ છે. બુદ્ધિની જડતાને દૂર કરે. વિદ્યા સંપન્ન વ્યક્તિ એ હંમેશા સમય, સંજોગો, પરિસ્થિતિ, વ્યક્તિ એની સાથે ફ્લેક્સિબલ થઈને સેટ કરતા શીખે. અને જેને આ પ્રકારનું કોઈ શિક્ષણ મળ્યું નથી તે કુટુંબમાં, સમાજ જીવનની અંદર પણ સારી રીતે જીવી ન શકે.
બીજાને સમજવાની એને કોઈ એવી ઉદાર ભાવના કે માનસિકતા હોય નહીં. એટલા માટે મહારાજ કે વિદ્યાદાન આપવાથી સામાજિક અને ભૌતિક જીવનની અંદર પણ વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. અને સંસ્કારયુક્ત વિદ્યા મળવાથી તો એ વ્યક્તિનું આત્મશ્રેય પણ થાય છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે પહેલાના સંતો ભગવાન ઓળખાવવા માટે, ધર્મનું શિક્ષણ આપવા માટે, વિદ્યા આપવા માટે સંતો હળની વાહે, ખેડૂતની વાહે વાહે ફરતા. પણ સ્વામી કહે કે હવે આપણે ત્યાં ક્યાં જવું, એટલે આપણે એવું કરીએ કે એ આપણી વાહે ફરે. કે સ્વામી એકને તમે દાખલ કરી જ ગયો, હવે એકને તો રાખો જ આમ. અને એમાંય ગુરુકુલની તો ગુડવિલ એવી થઈ ગઈ કે બહુ ઘેરે તોફાન કરતો હોય ને કયું ન કરતો હોય ને એટલે છોકરાને એમ કે હવે આવતા વર્ષે તને ગુરુકુલમાં મોકલી દેવો છે, સીધો દોર થઈ જાય. સિમ્બોલ એક થઈ ગયો એમ. અને છતાંય તમે જુઓ, આજે તમારા હગા 2 દીકરા હોય તો એ તમારું કયું કરે? જમવા બેઠા હોય ને તો એકને આ બાજુ બેહારવો પડે ને એકને આ બાજુ. તો અહીંયા 1500-1600 રહે છે અત્યારે, બધાય ભેગા બે જમવા. જુઓ, બધાય ભેળા રે. આજે અઘરામ અઘરો આજના સમયની અંદર કોઈ કાર્ય હોય ને તો જીવતા વ્યક્તિઓને હાચવવાની. કારણ કે દરેકનો ગામ જુદું, દરેકનો વિસ્તાર જુદો, દરેકના મગજ જુદા, જ્ઞાતિઓ જુદી. કઈ લોહીના સંબંધ છે? દેશ દેશના હરિભક્તોની સભા ભરાય દોરો જ અહીંયા જો. અને છતાંય તમે જો બધા સાથે મળીને સત્સંગી જીવનમાં વર્ણન આવે બદ્રિકાશ્રમનું, શશકા ખનકા ખગા મૃગાહા, કે સિંહ અને હરણાવો વહેતા નિઝરણાઓમાં એક સાથે પાણી પીતા. કૂતરા અને બિલાડાઓની સાથે મૈત્રી ભાવ સર્જાતો. અલગ અલગ વિરુદ્ધ પ્રકૃતિના હોવા છતાંય એ બધા એક પ્રકૃતિના સાથે મળીને સ્નેહ અને સંપથી રહેતા. એ બદ્રિકાશ્રમનું વર્ણન શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું. તો આ બદ્રિકાશ્રમ નહીં તો બીજું શું? બધાય અલગ અલગ સ્વભાવના હોય, અલગ અલગ રુચિ હોય, અને છતાં પણ બધાય સાથે મળી અને સત્સંગ કરે, ભજન કરે, ભક્તિ કરે, શિક્ષણ મેળવે. શાસ્ત્રીજી મહારાજે આ કાર્ય એવું કર્યું, કેટલું ભજન થાય, કેટલી ભક્તિ થાય. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કયું એવું સ્થાન હશે કે જ્યાં સંધ્યા આરતી સમયે બેલ વાગે અને એક સાથે 1500-1600 જ્યાં સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના અને આરતી કરતા હશે? ભારતની ભૂમિ ઉપર કયું એવું એક સ્થાન હશે કે જ્યાં 1.5 કલાક રાત્રિના, સાંજના, સંધ્યા સમયે સંકીર્તન, ધૂન, ભજન થતા હોય, સત્સંગ થતો હોય? પ્રાતઃકાળમાં બ્રહ્મ મુહૂર્તમાં 5 વાગ્યે ઉઠી ધોતી અને પીળી ચાદર ઓઢી 1500-1700 જણા એક આશ્રમની અંદર, એક જગ્યાએ, એક સ્વરૂપની ઉપાસના ભક્તિ કરતા હોય. શાસ્ત્રીજી મહારાજે એક આ ગુરુકુલ કર્યું તો એ ગુરુકુલની અંદર ભણેલા વિદ્યાર્થીઓથી માંડી અને ગુરુકુલના પરિવાર, અને એ પરિવારના દરરોજને માટે જે ભજન કરે, દરરોજના જે જપ કરે, વર્ષ દરમિયાન જે અનુષ્ઠાન, ભજન, ભક્તિ કરે, એના આંકડા તમે માંડો તો એ મહાપુરુષની આ સંપ્રદાયની દેન શું? એનો જવાબ મળે. સત્સંગ પ્રવર્તન માટે એમણે જે સાહિત્ય પ્રકાશન કર્યું એની ગણતરી કરીએ. સમાજ સેવાને પરોપકારના કાર્યો કર્યા, કેલ્ક્યુલેટરની અંદર આંકડામાં ન ગણી શકાય. એટલી કલાકો, એટલો માનવ જીવનનો સમય એને ભગવાનને માર્ગે વાળ્યો. તમે તમારા ઘરના 5 સભ્યો હોય અને માઘ સ્નાન શરૂ થવાનું હોય ને આગલે દિવસે કોરા માટલા લઈ આવીને 5 મૂકો બાજુમાં,
અને બધાને ભેળા કરીને ઘર સભા કરીને કયો કે આજ આપણે એક સવારથી એક નવું સુંદર મજાનું પુણ્યનું કાર્ય અને પાપ નાશ થાય ને વરહ દરમિયાન જે કંઈ થયા હોય એનો મહિમા કહી અને તમે કહો કે આપણે સવારે આ માટલા અત્યારે ભરીને સવારે સ્નાન કરવાનું છે, તો જુવાન છોકરાઓ એ શું કહે તમને? બાપાની ડગળી ખહી લાગે છે. કરે માગ સ્નાન, ઘર સભા કરીને તમે સારી રીતે એનો મહિમા કહી અને પ્રોજેક્ટ મૂકો કે આપણે સામૂહિક રીતે આ પાસ કરવો છે ને 1 મહિનો સુધી ચાલુ રાખવો છે. અહીંયા અત્યારે 450 વિદ્યાર્થીઓ માટલા સ્નાન કરે છે, છતાંય 8મા વાળા હોય બીજા નાના વિદ્યાર્થીઓ હોય તેને રોકવા પડે. ના પાડી હોય તો ઘણી વખત ના આવે. નહીતર અહીંયા ગરમ પાણી પણ આવે છે નળમાં, સાદું પાણી પણ આવે છે અને માટલાનું છે. એકાદશી હોય તો આ 1500 વિદ્યાર્થીઓમાંથી 1100, 1200 વિદ્યાર્થીઓ નકોરડા ઉપવાસ કરતા હોય. આ બધું થાય છે. નહીતર અહીં ફરાળ ન હોય 3 ટાઈમ એવું નથી. તમારી ઘરે હોય ને એથી સારું હોય છે. તમે ખાલી બટાટા બાફીને કે હાંબાની ખીચડી બનાવીને ખાતા હશો. હૈદરાબાદ વગેરે ગુરુકુલો આપણા છે તો ત્યાં તો બધા મોટા માણસોના છોકરા નાસ્તો દેવા આવતા હોય તો કાજુ બદામનો ચેવડો બનાવીને લાવે. મમરા તો જોવાય ન મળે. અને છતાં એ વિદ્યાર્થીઓ પરપ્રાંતના સ્વામિનારાયણ ભગવાન શું છે એને ખબર નથી, ઘરમાં દારૂ માંસ કે ઈંડા વગેરે ખવાતા હોય અને એ વિદ્યાર્થીઓ અભ્યાસ નિમિત્તે આવ્યા હોય અને એ સંતોના યોગમાં આ વાતાવરણમાં રહે, મહિનો 2 મહિના થાય તો એ વિદ્યાર્થીઓ અત્યારે 1000 વિદ્યાર્થીઓમાંથી 500, 700 વિદ્યાર્થીઓ ઉપવાસ કરતા હોય. એમાંય ગુરુ મહારાજ જયારે ત્યાં પધારવાના હોય અને એ વિદ્યાર્થીઓને ખબર પડે કે સ્વામી પધારે છે તો બધા જ વિદ્યાર્થીઓ નકોરડો ઉપવાસ કરે અને સ્વામીના હાથે કે પછી પારણા કરવાનો પ્રસાદ મળે તો એ પ્રસાદ લેવા માટે સ્વામી રાજી થાય એના માટે બધા જ વિદ્યાર્થીઓ રસોડું બંધ લ્યો અને ઉપવાસ કરે. એનું કારણ શું છે? કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ સદવિચાર, સત્સંગ કે જીવન પરિવર્તન છે ને એ કોરા ઉપદેશથી નથી થતું. જીવંત વ્યક્તિથી જ કોઈ પણ વ્યક્તિનું જીવન ઘડાય છે. જ્યોતથી જ્યોત પ્રગટે એમ કહે ને, એમ સંતોના જીવનની અંદર એ જોવે છે તો એ કરે છે. બાકી અત્યારે ધર્મ સંસ્થાઓ ઘણી બધી હોય છે પણ સામે આ જીવંત વ્યક્તિઓના પ્રશ્નો અને સમસ્યાઓ પણ એથી મોટી હોય છે. કરતા થઈ ગયું હોય પછી ન મુકાતું હોય અને ન થાતું હોય. કારણ કે આમાં જીવનના મૂલ્યો રેડનારા જીવંત વ્યક્તિઓની જરૂર છે. શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાના પાયામાં એ મૂક્યું છે. એટલે સહેજે એના મીઠા ફળ આજે સમાજને, રાજ્યને, રાષ્ટ્રને, કુટુંબને, પરિવારને, વ્યક્તિને એનો લાભ મળે છે. આ એક શ્લોકને સ્વામીએ જીવંત કર્યો, મૂર્તિમંત સ્વરૂપ આપ્યું તો કેટલું મોટું કામ થયું. નહીતર આજે શિક્ષણ ક્ષેત્રની અંદર અનેક પ્રકારની વિકૃતિઓ ફેલાતી હોય. સંસ્કારહીનતાને કારણે યુવાનો સ્વચ્છંદી બની બેમર્યાદ થઈને ન કરવાનું કરતા હોય, અનેક પ્રકારના અનિષ્ટોને આચરતા હોય અને શિક્ષણ ક્ષેત્ર પણ જ્યારે કેવળ બિઝનેસ અને ધંધાનું જ સાધન બની જાય, અર્થ કેન્દ્રિત બની ગયા હોય, ત્યારે સારા સમાજને આવી સંસ્થાઓ છે એ આશીર્વાદ રૂપ અને આશ્વાસન રૂપ બને છે. બનારસ વારાણસી વિશ્વવિદ્યાના સ્થાપક મદન મોહન માલવિયા છે. એમણે યુવાનોને એક વખત પ્રવચન કરતા એવું કીધેલું કે યુવાનો, તમે આ વિશ્વવિદ્યાલયની અંદર અભ્યાસ કરો છો
પણ આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર અને જીવનના મૂલ્યોને, ચારિત્રને તમે જાળવજો. જો અહીંથી તમે આ અભ્યાસ કર્યા પછી જો આ નથી જાળવ્યું ને નથી શીખ્યા કે નથી કર્યું ને, તો આ વિશ્વવિદ્યાલય છે ને, વી એટલે પક્ષી અને સ્વ એટલે કૂતરો, કૂતરા અને પંખીડાઓની આ વિદ્યાલય બની જાય. એટલે તમે આનું ગૌરવ જાળવજો. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર જ્યારે સંસ્કાર ન મળે અને ખાલી શિક્ષણ મળે તો એ પણ એક મોટી ઉપાધિ અને દુઃખનું કારણ બને છે. MS યુનિવર્સિટીના કુલપતિ VR એવું બોલેલા એક વખત યુનિવર્સિટીમાં પ્રવચન કરતા કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકી. આ અમારી યુનિવર્સિટી છે ને, એ ભણેલા વાંદરા તૈયાર કરે છે, નિર્માણ કરે છે. થોડી બુદ્ધિ વાળો હોય ને એ થોડું થોડું કાંઈ અનિષ્ટ કરે તો એ પ્રકારનું હોય, પણ ઝાઝી બુદ્ધિ વાળા હોય ને એ પોતાનું અને સમાજને દુઃખી થવાનું આયોજન પણ આઈડિયા પૂર્વકનું કરે. એટલે એણે એવું કીધું કે અમારી આ યુનિવર્સિટીમાંથી એજ્યુકેટેડ મંકી બહાર પડે છે, ભણેલા વાંદરાઓ તૈયાર કરવાનું કામ થાય છે. ત્યારે વર્તમાન સમયની અંદર સમાજમાં કે સારા એ વિશ્વની અંદર સમસ્યા એ કોઈ અન્નની અછતની નથી, પૈસા કે ધનની તંગી કે અછતની નથી, કોઈને પહેરવા કે પીવા પાણી ન મળે એની નથી સમસ્યા, પણ સારા એ વિશ્વની અંદર સંસ્કારહીનતાની સમસ્યા છે. વૈશ્વિક સમસ્યાનું સમાધાન માત્ર એક સંસ્કારયુક્ત શિક્ષણ જ એ છે. ત્યારે મહારાજે એ આજ્ઞા કરી કે આ વિદ્યાનું પ્રવર્તન કરવું. ફ્રાન્સ અને હોલેન્ડની સામે જ્યારે યુદ્ધ થયું ને એમાં ફ્રાન્સ જ્યારે હાર્યું ત્યારે લુઈ 14મો એનો મંત્રી હતો. કોલબર્ટ એના મુખ્યમંત્રી એકદમ એની ઉપર ગુસ્સે થઈને કહેવા માંડ્યા. ત્યારે એમણે કીધેલું કે હારેલા દેશની રાષ્ટ્રની ચિંતા કરવા કરતા રાષ્ટ્રના શાસક તરીકે તમે આ સત્તાના સિંહાસન ઉપર બેઠા છો તો દેશના સીમાડાઓ વધારવા અને પહોળાઈ લંબાઈનો વિસ્તાર વધારવો ને એમાં એ રાષ્ટ્રની મહાનતા નથી, ગૌરવ નથી, પણ આપણા રાષ્ટ્રના નાગરિકોના ચારિત્રનું નિર્માણ કરવું ને એને દ્રઢ કરવા ને એ રાષ્ટ્રની મહાનતા છે. ચાણક્ય અને ચંદ્રગુપ્તના વાર્તાલાપની અંદર એવું કીધું. ચાણક્યે ચંદ્રગુપ્તને કીધેલું કે રાજ્યની હદ વધારતા પહેલા તું તારા રાષ્ટ્રના નાગરિકોનું ચારિત્ર વધાર, એને દ્રઢ કર, તો જ તારું વધારેલું રાષ્ટ્ર એ સાબુત રહેશે અને તું એનો શાસક બની શકીશ અને રાષ્ટ્રનું હિત કરી શકીશ. આજે બુદ્ધિ વધે પણ હૃદય જો ખોવાઈ જાય, શિક્ષણ વધે પણ સંસ્કાર જો ખોવાઈ જાય અને ધોવાઈ જાય તો સમાજની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય. ગાંધીજીને જ્યારે મોટ નામના એક પાદરી મળ્યા ત્યારે ગાંધીજીને પૂછ્યું કે આ ભારતને આઝાદ કરવામાં તમે સક્ષમ અને સફળ પુરવાર થયા, હવે પછી તમને આ ભારત ઉપર દ્રષ્ટિપાત કરતા કોઈ એવી ચિંતા સતાવે છે, કોઈ સમસ્યા દેખાય છે? ત્યારે ગાંધીજી હૈયા ઉપર હાથ મૂકીને એમ કીધું કે પરાધીન ભારતને આઝાદ કરવામાં સફળ થયો, પણ હવે મને એક બહુ ભાવિ ભારતની ચિંતા મને સતાવે છે ને એ છે કે વધુ પડતા બુદ્ધિજીવી અને શિક્ષિત લોકોના હૃદયમાંથી સંસ્કારહીનતા અને દયાના ઝરણા ખતમ થઈ ગયેલા, સુકાઈ ગયેલા જોઉં છું ને, એ મને ભારતની મોટી ચિંતા છે. શ્રેષ્ઠ શિક્ષણ મેળવે, બુદ્ધિ વધી, પણ દયા ખોવાઈ ગઈ દિલમાંથી, પ્રેમ અને કરુણા સંસ્કાર એની સરિતાઓ સુકાઈ ગઈ, તો એ ભારતના રાષ્ટ્રપિતા એવું બોલેલા કે આઝાદ ભારત કર્યા પછી પણ મને આ ચિંતા હજી સતાવે છે કે ભણેલા લોકોના હૃદયમાંથી આ ખોવાતું જાય છે. એટલે રસ્કિનને પૂછવામાં આવ્યું કે શિક્ષણ કોને કહેવાય? ત્યારે એનો જવાબ આપતા એણે એવું કીધું કે જે આ વિશ્વની અંદર
શ્રેષ્ઠ વસ્તુઓ જે છે એ તરફ વ્યક્તિને દોરવો અને વ્યક્તિની અંદર જે શ્રેષ્ઠ પડેલું છે એને બહાર કાઢવા માટેનો જે પ્રયત્ન કરવો. એટલે બે મુદ્દાઓ એણે આપ્યા કે એક તો જે કાંઈ આ જીવનની અંદર થઈ શકે એટલી સેવાઓ કરવી, બીજાને મદદરૂપ થવું જીવનભર, અને પોતે પરમ સુખી થાય અને અન્યને સુખી કરે એવું જે કરે ને એને શિક્ષણ મેળવું કહેવાય. અને એ સંસ્કારયુક્ત શિક્ષણથી જ બની શકે છે, એ સિવાય બીજું ક્યારેય શક્ય બનતું નથી. બહાર શિક્ષણ ક્ષેત્રની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય ત્યારે સંસ્કારયુક્ત શિક્ષણ મેળવનારો કોઈ પણ યુવાન કે વિદ્યાર્થી હોય એ નિર્માણનું કાર્ય કરે છે, સર્જનનું કાર્ય કરે છે, અને સંસ્કાર વિહીન શિક્ષણ એ આજે સમાજની અંદર વિસર્જનનું કાર્ય કરતા હોય છે. મહારાજે મૂળ શ્લોકની અંદર એવું કીધું કે ભૂવિ એટલે પૃથ્વીને વિશે કોઈ એક માત્ર દેશ, કોઈ એક માત્ર રાજ્ય કે કોઈ એક માત્ર વિસ્તાર એ મર્યાદિત આ કાર્ય કરવા માટે નથી, પણ સારી એ પૃથ્વી ઉપર દેશના બંધનથી રહિત થઈ અને વિદેશની અંદર પણ એનું પ્રવર્તન કરવું, એમાં અમારો રાજીપો છે. સુકૃતમ એવા મહારાજે એવું કીધું કે એ મોટું સુકૃત છે, એટલે મોટું પુણ્યનું કાર્ય છે. સમગ્ર શિક્ષાપત્રી સર્વશાસ્ત્રના સાર રૂપે લખી, પણ એ શિક્ષાપત્રીનો ફલશ્રુતિ મહારાજે એવું કીધું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની એ ચારેય પુરુષાર્થની સિદ્ધિને આપનારી છે. પણ આ એક શ્લોકની અંદર મહારાજે એની ફલશ્રુતિ એ બતાવી કે આ વિદ્યાનું પ્રવર્તન કરવું પૃથ્વીને વિશે એ મોટું પુણ્યનું કાર્ય છે. આ એક શ્લોકમાં જ ફલશ્રુતિ મહારાજે આ પાદમાં બતાવેલી છે. રામાનુજાચાર્યજીએ આની વ્યાખ્યા એવી કરી કે પુણ્ય કાર્ય કોને કહેવાય? પુણ્ય એટલે કોઈ પરોપકાર કરવો અને એનું ફળ પુણ્ય, અને પુણ્યનું ફળ સ્વર્ગ, અને સ્વર્ગથી પાછું એ ભોગવીને પાછું મૃત્યુલોકમાં આવવું, તો એવું ન માનવું. શતાનંદ સ્વામી એની સ્પષ્ટતા કરતા એવું કહે છે કે પુણ્યસ્તુ પરમ પ્રસન્નતા એવ. પુણ્ય અહીંયા એવો અર્થ કરેલો છે કે ભગવાનની પરમ પ્રસન્નતાનું સાધન છે, માધ્યમ છે. કોઈ બીજું પુણ્ય એટલે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનારું પુણ્ય એ ન માનવું. પુણ્ય ફળ એટલે પરમ તત્વ પરમાત્માની પ્રસન્નતાનું આપનારું છે, અને એ પ્રસન્ન થયેલા પરમાત્મા જીવાત્માને મુક્તિ આપે છે, પોતાના સ્વરૂપનું દાન કરે છે. એટલા માટે ભગવાનનો રાજીપો એમ માનવો, પ્રસન્નતા એટલે. અને રાજીપાથી ભગવાન મુક્તિ આપે છે, પોતાનું સ્વરૂપનું દાન કરે છે. અને પાપ એટલે તો કે કુરાજીપો, એનાથી ભગવાન કુરાજી થાય છે, એવો અર્થ કરવો. મંદિરમાં પાઠશાળા કરવી આચાર્યને માટે મહારાજે આજ્ઞા વિશેષ કરીને કરી. પંડિત રાખવા, સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી, અને એ અંગેનો જે કાંઈ ખર્ચ થાય તો એ પણ મંદિરમાંથી આપવો. વિદ્વાન બ્રાહ્મણ રાખ્યા હોય, એનો પરિવાર હોય તો એનો નિભાવ કરવો. આચાર્યને આજ્ઞા કરી છે. શાસ્ત્રીજી મહારાજને ઘણા કહેતા કે આચાર્યની આજ્ઞા છે ને તમે શું કામ આ કરો છો? તો સ્વામી કે આચાર્ય છે ને એ આપણા બાપા કહેવાય, પિતા કહેવાય. તો પિતા બધે ક્યાં પહોંચવાના હોય, એટલે પિતાનું કામ દીકરા હોય એને કરવાનું હોય, એટલે હું કરું છું. શતાનંદ સ્વામી એનો વ્યાપક અર્થ કર્યો કે આચાર્ય કરવું એટલે એને પ્રેરણા આપી, આવા કાર્યમાં એને પ્રોત્સાહન આપવું. અને જે કોઈ કરતા હોય, હર કોઈ આ કાર્યને માટે કોઈ એક વ્યક્તિ નિયુક્ત નથી. સર્વ કોઈ શિક્ષણનું કાર્ય કરી અને ભગવાનનું સદવિદ્યા પ્રવર્તનનું, બ્રહ્મ વિદ્યા પ્રવર્તનનું કાર્ય કરે તો એ ભગવાનની કૃપાનું પાત્ર બને છે. ક્રમશઃ શ્લોકની અંદર મહારાજે એવું બતાવ્યું કે હર કોઈ અન્નાર્થી આવે, પહેલા તો અન્નદાન કરવું. ભગવાનના કાર્યમાં એણે સેવા સમર્પિત કરવી, આચાર્યની સંભાવના કરવી, મંદિરોમાં અન્નદાન કરવું. એ અન્નદાન ક્યાં વાપરવું? તો કે જે કોઈ હર કોઈ અન્નાર્થી આવતા હોય એમને સંતુષ્ટ કરવા. એ કરતા પણ વધે તો એમાંથી શું કરવું? તો કે સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી. એટલું બધું તો કાંઈ એમાં વપરાવાનું નથી જમાડવામાં, એ તો આપીને જવાના છે. તો ધર્મસ્થાનની અંદર, મંદિરોની અંદર ધન ભેળું થાય તો એ વિકૃતિનું કારણ બને. તો આપેલું કોઈ છે તો એ ક્યાં વાપરવું? તો ત્રીજો ક્રમ એ બતાવ્યો કે વિદ્યાદાનની પ્રવૃત્તિ એમાંથી કરવી.
હર કોઈ અન્નાર્થી હોય, વિદ્યાદાનમાં અન્ન આપવું, એને ભોજન કરાવવું, એને વસ્ત્ર આપો, એમને અભ્યાસ આનુષંગિક જે જરૂરિયાતો હોય એ બધી પૂરી કરવી. એટલે ક્રમશઃ જે કાંઈ ધર્મસ્થાનોની અંદર આવેલું ધન છે કે અન્ન છે, એ સદ્વિદ્યા પ્રવર્તન, સંસ્કાર જતન, સત્સંગ પ્રવર્તન, એ કાર્યની અંદર ઉપયોગી થાય તો એ અભયદાનનું કાર્ય છે. એ અગણિત જીવાત્માઓને ભગવાન ઓળખાવાનું કાર્ય છે. ભગવાન જે માટે અવતાર ધારણ કરીને પધારે છે એ કાર્ય આના દ્વારા થાય તો એ સાચા અર્થમાં જે કાંઈ અર્પણ કરેલું છે એ યોગ્ય રીતે ઉપયુક્ત થયું ગણાય. એટલા માટે મહારાજે આ એક પાદની અંદર સુંદર વિધાન કર્યું અને એ શ્લોકને શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમંત સ્વરૂપ આપ્યું. સહજાનંદ સ્વામી મહારાજની